વૈરિવાર નિવારિણે વર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને મોક્ષ માર્ગસ્ય નેતારમ કર્મ ભોગરામ જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શાંતિ શાંતિ. સ્વાધ્યાયમાં શ્રી નિયમસાર સતશાસ્ત્રનો શ્લોક 48મો છે, 48. જેમ લોકાગ્રે સિદ્ધ ભગવંતો અશરીરી, અવિનાશી, અચિંદ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા છે, તેમ સંસારમાં સર્વ જીવો જાણવા. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીવસા નિમિત્ત કારણમાં બધામાં સિદ્ધ આત્મા જોવો, શુદ્ધ આત્મા જોવો. દેહ તો દરેકને કર્મ અનુસાર અલગ અલગ પ્રકારના મળ્યા છે, પણ આત્મા બધાનો સિદ્ધ જેવો છે. ખિસકોલીને કાઢી એ સિદ્ધાત્મા હતો. એ બિચારી પૂર્વે સત્સંગ ચૂકી ગઈ હતી, હવે આ ભાવમાં આવી છે. તો કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. બધાની અંદરમાં સિદ્ધ પરમાત્માના દર્શન કરશો તો કોઈની સાથે તમને રાગ દ્વેષ મોહ ભાવ નહીં થાય. કયો આત્મા ક્યારે પરમાત્મા દશા પ્રકટ કરે એ નક્કી નથી. આપણે આગળથી રહી જઈએ, પાછળ વાળા આવી જાય આગળ અને કામ કરી જાય. તો સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. જે સદગુરુની આજ્ઞા આરાધે છે તો એ અવશ્ય સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી નાખે છે. તો આપણે સિદ્ધ થવાનું છે તો ગુરુની આજ્ઞા પ્રમાણે સાધના કરી સ્વરૂપસ્થ થઈ અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ આપણું ધ્યેય છે, લક્ષ્ય છે. તો શુદ્ધ નિશ્ચયથી જો તો આ આત્મા એક ચૈતન્ય સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ જ છે. આ અખંડ પદાર્થમાં બીજા વિકલ્પો ઉઠવાની જગ્યા જ નથી કે હું દેવ છું કે મનુષ્ય છું કે નારકી છું. હું તો શાશ્વત આત્મા છું, શાશ્વત સિદ્ધ પરમાત્મા છું. શુદ્ધોષી બુદ્ધોષી નિરંજનોષી સંસાર માયા પરિવર્જિતોષી સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રા કુંદ કુંદ જનની મુચંતી. માં કુંદની આ ઘોડિયાની અંદરમાં એને સંસ્કાર આપ્યા છે. તો તમને આ સંસ્કાર જ્ઞાનીઓના બોધ દ્વારા મળે છે. એ સમજીને મનુષ્ય ભાવમાં કામ કરી લો, નહીં તો અનંતકાળથી જે માત્રા છે હજુ બીજો અનાદિકાળથી અનંતકાળ સુધી આથડવાનું થશે. 4 ગતિમાં દુઃખ છે, ક્યાંય શાંતિ સુખ નથી આત્મા સિવાય. તો આત્માની દ્રષ્ટિ કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને ઉપયોગને આત્માકાર કરો. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ દાતા નથી.
તો બધાય સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે એ અવશ્ય સિદ્ધ થયા વગર નથી. તો આ ભાવમાં બીજ વાવીને જવું છે આપણે. હવે વિકથાઓમાં ઘણો સમય ગુમાવી નાખ્યો, વિષય કસાયોમાં ઘણો સમય ગુમાવી નાખ્યો, આરંભ પરિક્રમમાં ઘણો સમય વિતાવી નાખ્યો. મનુષ્ય બહુ થોડા સમયમાં છોડીને જતું રહેવાનું છે. પછી આ નિમિત્તો મળવા બહુ દુર્લભ છે. એવા નિમિત્તો અત્યારે આપણને મળ્યા છે. રોજના ભલે તમે કરોડો રૂપિયા કમાતા હોય એને ગૌણ કરી નાખો, અને બીજા અગત્યના કામ હોય એને ગૌણ કરી નાખો. આપણા માટે અગત્યમાં અગત્યનું કામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું કામ છે? આત્મ સાક્ષાત્કાર કરવો તે છે. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. સ્વજ્ઞેય આત્મા છે અને પરજ્ઞેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે. જેણે આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ગૂંચવણ સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો. બનારસીદાસજીએ સમસ્યા નાટકમાં વાત કરી છે કે સ્વજ્ઞેય આત્મા છે એટલે આત્માને જાણો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માનો ઉપયોગ આત્મકાર કરો. આ સ્વજ્ઞેય છે ને બાકી બધું પરજ્ઞેય. આત્મા, આપણા આત્મા સિવાય બધાય દ્રવ્યો અને પદાર્થો પરજ્ઞેય છે. તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ. તો પર સમય કોને કહે છે? પ્રવચન સારમાં કે જે જીવો પર્યાયોમાં લીન છે તેમને પર સમય કહેવામાં આવ્યા છે, અને જે જીવો આત્મ સ્વભાવમાં સ્થિત છે તેને સ્વ સમય જાણવા. પર્યાય દ્રષ્ટિ છે એ પર સમયમાં છે. તો દ્રવ્ય દ્રષ્ટિ કરો, સ્વરૂપ દ્રષ્ટિ કરો અને સ્વરૂપસ્થ થાઓ. આત્મ સ્વભાવમાં જેનો ઉપયોગ સ્થિત છે, સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. તો જે જીવો પર્યાયમાં લીન છે તેમને પર સમય કહેવામાં આવે છે. જે જીવો આત્મ સ્વભાવમાં સ્થિત છે તે સ્વ સમય જાણવા. અત્યારે આપણે પર સમયમાં છીએ કે સ્વ સમયમાં છીએ? હવે પરમાંથી સ્વમાં આટલું કરે તો, અને નહીં તો 84માં, અને તારી મૂર્ખામી ઉપર, અને લે. તો આ ગૂંચ ઉકેલવાની છે સ્વજ્ઞેય અને પરજ્ઞેયની. બનારસીદાસજીએ કહ્યું છે કે સ્વજ્ઞેય આત્મા છે અને પરજ્ઞેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે. જેણે આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ગૂંચવણ સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો. સ્વજ્ઞેય અને પરજ્ઞેય. એક સ્વજ્ઞેયમાં પોતાનો આત્મા છે ને બાકી બધું પર છે. પરને જ્ઞેય બનાવશો તો પરભાવમાં જશો. બાકી જગતના તમામ પદાર્થો જીવો બધા પરજ્ઞેયમાં છે. પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં બસ. ધર્મ કરીને પરમાને પરમાં સમસ્ત જગત પર વસ્તુને પરભાવમાં વહી જાય છે. એમાં આપણે આવી ગયા જગતમાં. આપણે બીજાનું ગણવાનું નથી, આપણું ગણવાનું છે. તો જે જીવો
પર્યાયોમાં લીન છે તેમને પર સમય કહેવામાં આવે છે. અને આત્માના સ્વભાવમાં જેનો ઉપયોગ સ્થિર છે એ સ્વ સમયમાં છે. સ્વજ્ઞેય આત્મા છે અને પરજ્ઞેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે. જેણે આ સ્વજ્ઞેય પરજ્ઞેયની ગૂંચવણ સમજી લીધી છે તેને બધું જ જાણી લીધું છે એમ જાણો. એટલે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. જાણનારને જાણો, દેખનારને દેખો. હું જાણનાર દેખનાર આત્મા છું, શાશ્વત આત્મા છું, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ અને ત્રિકાળ એકાકી છે. જ્યારે પણ આત્માની દ્રષ્ટિ કરશે ત્યારે આ કોઈ જીવનું કલ્યાણ થવાનું છે. ત્યાં સુધી કોઈનું કલ્યાણ ગમે એટલી વાત સાંભળો, વાંચો, વિચારો, બોલો, ગમે તે કરો, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે, બીજા ક્ષોભસમ જ્ઞાનથી નિવેડા નથી. તો આખો 24 કલાક પરની જ ચિંતામાં અને પરના જ ભાવમાં અને સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વધુ જાય છે. તો યોગસાર પ્રાભુતમાં આચાર્ય ભગવાન કહે છે કે પરદ્રવ્યની ચિંતામાં મગ્ન રહેનાર આત્મા પરદ્રવ્ય જેવો થઈ જાય છે અને શુદ્ધ આત્માના ધ્યાનમાં મગ્ન આત્મા શીઘ્ર આત્મતત્વને પ્રાપ્ત કરી લે છે. આચાર્ય ભગવાનનું વચન છે. હું પરતણો નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જેમ ધ્યાવે ધ્યાન કાળે, જીવતે ધ્યાતા બને. આપણે 24 કલાક પરદ્રવ્યના વિકલ્પોને ચિંતામાં રહી છીએ, પરદ્રવ્ય જેવા થઈ ગયા છે. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના આશ્રય સર્વ પ્રકારનું કલ્યાણ આત્માનું છે. આત્મા સિવાય બધું પર છે. પછી ગમે તે ઘરના હોય, દેહ હોય, કુટુંબ હોય કે વિશ્વની કોઈ વસ્તુ હોય, બધું પર છે. તો હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તો પરમાંથી ખસતા શીખવાનું છે. ક્યારે થઈ શકે પરમાંથી ખસવાનું? કે જ્યારે ઉપયોગ સૌમાં લાગે ત્યારે. ઉપયોગ એક સમયમાં બે કામ નહીં કરે. કાં તો સૌમાં હશે ને કાં તો પરમાં હશે. જ્યારે સ્વરૂપનું અવલોકન કરતા સ્વરૂપસ્થ થશો ત્યારે તમને સ્વજ્ઞેયની અંદરમાં તમે સ્વરૂપના જ્ઞાયક થશો, અનુભવના. તો જ્ઞાનીઓ અમૃતચંદ્રાચાર્ય કહે છે સમયસાર કલશ ટીકામાં 244માં કે બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ અનુભવો. કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવા માત્ર સમયસાર પરમાત્મા, તેનાથી ઊંચું બીજું કોઈ ખરેખર કંઈ નથી. આત્માથી સૌ ભિન્ન. હવે ઘણું કીધું, બીજું કહીએ કેટલું. અને હવે કર વિચાર તો કામ અને ઔષધ વિચાર.
બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ. બહુ વિકલ્પો કર્યા, હવે નિર્વિકલ્પ થાઓ સ્વસંવેદન દ્વારા. એ દુર્વિકલ્પથી બસ થાઓ, બસ થાઓ. અહીં આટલું જ કહેવાનું છે કે આ પરમાર્થ એકને જ અનુભવો. બસ જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એકને જ અનુભવ કરો. એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર. સમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિ નહીં ઓર. બધું તમને મોઢે છે પણ સ્વાધ્યાયમાં આવો છો ત્યારે, અને બહાર નીકળ્યા એટલે આત્મા છું. પરમાર્થને એકને જ અનુભવો. બસ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને. આનાથી બનતો તૃપ્ત તુજને, સુખ હો ઉત્તમ થશે. બહુ લોક જ્ઞાન ગુણે રહિતયા પદ નહીં પામી શકે. રે ગ્રહણ કરતો નિયતયા જો, કર્મ મોક્ષે છાતને. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ અનુભવો, આત્માને જ અનુભવો. કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, તેના સ્ફુરાયમાન થવા માત્ર જે સમયસાર પરમાત્મા, તેનાથી બીજું ખરેખર કાંઈ નથી. મારું સર્વસ્વ મારું સ્વ છે. અને એ સ્વરૂપસ્થ થવાથી સ્વની અનુભૂતિ થાય છે. હાથમાં વીંટી પડ્યો આંગળીમાં, ને આંગળી વીંટીને જંગલમાં હોદવા જાય તો મળવાની છે? એટલે તારી આંગળીમાં જ છે. એમ તું જીવ પોતે જ છું, અને તું તને શોધવા માટે કેટલા શાસ્ત્રોમાં ને તારંગાના જંગલોમાં ફરી વળ્યો, પણ તને આત્મા હાથ આવ્યો નહીં. પછી જ્યારે સિદ્ધશિલા ઉપર ધ્યાનમાં બેઠો ત્યારે ખબર પડી કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સમજને વાલે और ना समझे वो अनाड़ी है. ना समझ્યો હોય ત્યાં સુધી. બહુ મજા આવી સાહેબ તારાનો. એટલે મજા તો ત્યારે આવશે કે જ્યારે તારો ઉપયોગ આત્મામાં સ્થિર થશે, ત્યારે મજા આવશે. પુણ્ય અને પાપ બંને સંસાર વનમાં પ્રવેશ કરાવનારા છે. શુદ્ધ ઉપયોગ જ મુક્તિનું કારણ છે. એમ યોગસાર પ્રાભુતમાં આચાર્ય ભગવાન કહે છે કે પુણ્ય પાપના કારણે સંસાર વનમાં પ્રવેશ થાય છે. એ જોનાર જ શુદ્ધ બુદ્ધિ છે. તે પુણ્ય પાપમાં ભેદ કરતા નથી. બંને સંસાર વનમાં ભ્રમણ કરાવવાની દ્રષ્ટિએ સમાન છે. પુણ્ય પાપ બંને સંસાર વનમાં પ્રવેશ કરાવે છે. પુણ્યથી બધી અનુકૂળતા મળે છે, પાપમાં પ્રતિકૂળતા મળે છે, અને એમાં જીવ લેવાઈ જાય છે, નવા કર્મ બાંધે છે. એ વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ સાંભળીએ છીએ અને બોલીએ છીએ તો મીઠું લાગે છે, તો ખરેખર આવી દશા હોય તો કેવું થાય? તો હવે ડૂબકી મારતા શીખો અંતર્મુખ થઈને. સ્વસંવેદન જ્ઞાન વગર, અનુભવ જ્ઞાન વગર નિવેડો નથી. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે.
ઘણું સાંભળ્યું, ઘણું બધાને સંભળાયું, ઘણું વાંચ્યું, ઘણા પુસ્તકો ભેગા કર્યા, ચારે બાજુ ઘણી જાત્રાઓ કરી, તપ કર્યા, ત્યાગ કર્યો, દાન કર્યો. વહ સાધન બારયનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પડ્યો. અબ ક્યો ન વિચારત હૈ મન સે, કછુ ઓર રહા ઉન સાધન સે. बिन सद्गुरु कोई न भेद लहे, मुख लागल है कहवत. તારણ સ્વામીએ મુમ્મલ પહોળમાં બતાવ્યું છે કે જો કોઈ અડધી ક્ષણ પણ परमात्मा से प्रीति करता है, वह सब पाप को उसी तरह जला देता है जैसे काष्ठ के पर्वत को आग भस्म कर देती है. લાકડાનો પર્વત હોય ને આગ ભસ્મ કરી નાખે એવી રીતે એક અડધી ક્ષણ પણ, થોડી ક્ષણ પણ પરમાત્મામાં, આત્મામાં ઉપયોગ સ્થિર થાય તો એ પુણ્ય અને પાપના બધા કચરાઓને બાળી નાખે છે. હે જીવ, सर्व चिंता छोड़कर तू निश्चित होकर अपने चित्त को परमात्मा के पद में जोड़ और निरंजन शुद्ध आत्मरूपी देव का दर्शन कर. બધું ચિંતા છોડ. હવે એમ કહે છે અહીં બેઠો છે ઘરની ચિંતા કરે, હવે હું જઈશ, પછી આમ કરીશ, પછી આમ કરીશ. એટલે આજે તું પહોંચ્યો કે ના પહોંચ્યો, કોને ખબર રસ્તામાં પતી ગયો શું થવાનું છે. તો ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની ભાવના ભાવો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. અર્ધ ક્ષણ પણ પરમાત્માની પ્રીતિ કરે છે એ બધા પાપને એ પ્રમાણે જલાવી દે છે કે જે રીતે લાકડાના પર્વતને આગ ભસ્મ કરી નાખે છે. તો એ જીવ સર્વ ચિંતા છોડે તું નિશ્ચિંત થઈને તારા ચિત્તની અંદરમાં ને પરમાત્મા પદમાં જોડ અને નિરંજન शुद्ध आत्मा देवना दर्शन कर. ध्यान करते हुए शुद्ध आत्मा के दर्शन या अनुभव से जो परमानंद है भाई तू पावेगा, वह अनंत सुख परमात्मा देव को छोड़कर कहीं तीन लोक में नहीं मिल सकता है. આ આત્મામાં સ્થિર થવાથી જે તને આનંદ મળશે એવો આનંદ ત્રણ લોકના પદાર્થો મળી જાય કે ગમે તું કર તો એનાથી મળવાનો નથી. અહીં બેઠા છે એટલે ભાવ થાય છે, ભાઈ બહાર નીકળે એટલે ખસ ફસ. તો આત્મામાં જ નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમ ભાવને જાણે છે, દેખે છે. તે સહજ એક પંચમ ભાવને એણે છોડ્યો જ નથી અને અન્ય એવા પરભાવને કે જે ખરેખર પૌદ્ગલિક વિકાસ છે તેને ગ્રહતો જ નથી. આત્મા તો પરને ગ્રહતો નથી. તો હવે પરમાંથી ખસ, તોમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ. તો યોગશાર પ્રબોધમાં મૂક્યું છે કે પુણ્ય પાપના કારણે સંસાર વનમાં પ્રવેશ થાય છે. એ જોનાર જ શુદ્ધ બુદ્ધિ છે તે પુણ્ય પાપમાં ભેદ કરતા નથી. બંનેને સંસાર વનમાં ભ્રમણ કરાવવાની દ્રષ્ટિએ સમાન સમજે છે. પુણ્ય અને પાપ બે સંસારની અંદરમાં ભટકાવનાર આશ્રય બંધના કારણો છે. તો જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ બહુ અંત. કે અમે સાહેબ તારંગમાં બહુ પૂજા કરીને બધું પુણ્ય કર્યું પ્રભુ. નિષેધ નથી, ભૂમિકા અનુસાર આવવાનું, પણ એ ઉપાદેય નથી.
વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. બંને સંસારમાં પ્રવેશ કરનાર છે. એ જોનાર જ શુદ્ધ બુદ્ધિ છે. આને આવી રીતે જોનારો જ્ઞાની છે, શુદ્ધ બુદ્ધિવાળો છે. તે પુણ્ય પાપમાં ભેદ કરતા નથી. એક સોનાની બેડી છે અને એક લોખંડની બેડી છે. કઈ બેડી સારી? બંનેને સંસાર વનમાં ભ્રમણ કરાવવાની દ્રષ્ટિએ સમાન સમજો. નિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો તે મોહાચ્છાદિત વર્તો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. એમ પ્રવચનશાળમાં 77મી ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે બંને સંસાર વનમાં રખડાવનારા છે, એમાં કોઈ તફાવત નથી. બેડી તો બેડી છે. કઈ બેડી સારી, સોનાની કે લોખંડની? બેડી તો બેડી છે. નથી માનતો એ મોહથી આધીન થઈ અને ઘોર અપાર સંસારમાં ભ્રમણ કરે છે. અનાદિકાળથી રખડ્યા છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. બંનેને છેદવાના છે. આ જ્ઞાન મેળવવાનું છે, પછી પ્રયોગ કરીને અંદરમાં છેદવાનો પુરુષાર્થ કરવાનો છે. પ્રયોગ કરવામાં જીવ પાછો કેમ પડી જતો છે સાહેબ? જ્ઞાન તો ઘણું મેળવ્યું પણ પછી કર્મના ઉદય હોય, થોડી અંદરમાં પોતે માનતા હું સાચો છું પણ એની દ્રષ્ટિપૂર્વક સાચી સાધના ના થતી હોય તો થાય. પોતે માને હું સાધના કરું સાચી છે, પણ અંદરમાં કંઈક નડતું હોય એને પકડવા નથી આવતું. એટલા માટે ગુરુગમની જરૂર પડે છે. રાગ ને રીસા દો યખ વીસા ये तुम दुख का दिशा जब तुम उनको नाश करीसा तब तुम जग का ईशा आप स्वभाव मेरे अब दो सदा मगन में रहना. જેને રાગ રેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે, માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્માને. જેને રાગ રેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે, કણિકા એક નાનો થોડો રાગ છે, એ ભલે સમસ્ત સિદ્ધાંત સાગરનો પારંગત હોય, બધા 14 પૂરો ભણ્યો હોય, 9 પૂરો ભણ્યો હોય, તો પણ નિરૂપરાગ શુદ્ધ આત્મ સ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો અનુભવતો નથી. આટલો રાગ કેટલો બાધક થાય છે. આપણે તો રાગના ઢગલા ઉપર બેઠા છીએ. કરશો ક્ષય કેવળ રાગ કથા ધરશો શુભતા સ્વસ્વરૂપ યથા રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવાન ભગવંતય. તો શુદ્ધ સ્વરૂપને સમયને ખરેખર ચેતતો અનુભવતો નથી. માટે પિંજણને ચોટેલ રૂનો ન્યાય લાગુ પડતો હોવાથી પિંજણમાં રૂ ચોંટી જાય છે પેલી તારમાં, એમ જીવે સ્વસમયની અર્હાંતાદિક વિષયક પણ રાગ રેણુ ક્રમે કરીને દૂર કરવા યોગ્ય છે. અરિહંત પરમાત્માનો પ્રત્યેનો રાગ પણ નું કારણ છે, પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય. રાગ રાગ આગ દહે સદા તાતે સમામૃત से ये चिर भजे विषय कसाय अब तो त्याग निज पद में ये कहा रचो न पर पद में न तेरो पद है एक दुख सहे अब बदौल हो सुखी सो पद रची दाव मत चुको.
બીજી તો વાત જવા દો, મોક્ષની અભિલાષા પણ બાધક થાય છે. એમ આચાર્ય ભગવાન કહે છે પદ્માનંદીમાં એકત્ર સપ્તતિ અધિકારમાં કહે છે કે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી મોક્ષ પ્રાપ્તિની પણ અભિલાષા તે મોક્ષ પ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર બને છે. તો પછી ભલા શાંત મોક્ષાભિલાષી જીવ બીજી કઈ વસ્તુની ઈચ્છા કરે? કોઈની પણ નહીં. મોક્ષની ઈચ્છા પણ જો બાધક થતી હોય તો આપણે તો મોક્ષ સિવાયની બધી ઈચ્છાઓ થાય છે, મોક્ષની ઈચ્છા નથી થતી. માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિતને વર્તે અંતર શોધ. जैसे पर द्रव्य में राग को कर्म बंध का कारण पहले कहा, वैसे ही राग भाव यदि मोक्ष के निमित्त भी हो तो आश्रव का ही कारण है, कर्म बंध का ही कारण है. इस कारण से जो मोक्ष को पर द्रव्य की तरह इष्ट मानकर वैसे ही राग भाव करता है तो वह जीव मुनि भी अज्ञानी है, क्योंकि वह आत्म स्वभाव से विपरीत है. उसने आत्म स्वभाव को नहीं जाना है. एम मोक्ष पावરમાં 55માં શ્લોકમાં કહ્યું છે આચાર્ય ભગવાને. મોક્ષ પાવ સરસ વાત છે. જેમ જૈસે પર દ્રવ્ય में राग को कर्मबंध का कारण કહ્યું પહેલાં, રાગ કર્મબંધનું કારણ છે. એટલે કરશો છે કેવળ રાગ કથા દર્શો તત્વ સ્વરૂપ યથા રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો. આપણે તો મોક્ષનો રાગ નથી અને સ્ત્રી પુત્ર પૈસાનો દેહનો રાગ છે, અને આપણે માને છે કે મારો મોક્ષ કેમ નથી થતો. જે પાડો હજારો પૂરા ખાઈ ગયો એ હાંઠાથી માને. જેવી રીતે પરદ્રવ્યનો રાગ કર્મબંધનું કારણ પહેલાં કહ્યું, એવી રીતે રાગ ભાવ મોક્ષના નિમિત્તે હોય તો પણ આશ્રવનું જ કારણ છે. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે પરગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનું, તે જેણે અનુભવ્યું. એ આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે. રાગ છે એ આગની જેમ બાળનારો છે. ભલે કોઈ પણ પદાર્થ પ્રત્યેનો રાગ છે કે સ્વભાવ ભાવ નથી. जैसे परद्रव्य में राग को कर्मबंध का कारण पहले कहा, वैसे ही राग भाव यदि मोक्ष के निमित्त हो भी हो तो પણ એ આશ્રવનું જ કારણ છે. રાગ એ આશ્રવનું કારણ છે. कर्म का बंधी करता है. इस कारण से जो मोक्ष को परद्रव्य की तरह इष्ट मानकर, जब परद्रव्य से मोक्ष ने इष्ट मानीने वैसे ही राग भाव करता है अज्ञान भाव में, तो वह जीव मुनि भी अज्ञानी है. ये मुनि हो तो पण मोक्ष ने इष्ट मानीने राग भाव करे तो ये पण अज्ञानी है.
મોક્ષ તો વિતરાગ ભાવમાં મળે છે, આ તો રાગ भाव છે। क्योंकि वह आत्मा स्वभाव से विपरीत है, ये आत्मा न स्वभाव से विपरीत भाव से उसने आत्म स्वभाव को नहीं जाना है। જેને આત્મા નથી જાણ્યો એને આવા બધા રાગ ભાવ થાય છે, અને જેને આત્મા જાણ્યો તેને સર્વ। તો જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીન ભીમના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્તિ થવું એ પ્રયોજનવાન છે। એમ સમયસારની 12મી ગાથાના ભાવાર્થમાં આચાર્ય ભગવાન જણાવે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય, સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી જેમનાથી ઉપદેશ મળે છે એવા જીન વચનોને સાંભળો। જીન સમરો જીન ચિંતવો જીન ધ્યાવો મન શોધ તે ધ્યાતા ક્ષણ એકમાં રહો પરમ પદ શોધ। તો જીન વચનોને સાંભળો, એને ધારણ કરો, દ્રઢ કરો, અને જીન વચન કહેનારા એવા નિર્ગ્રંથ ગુરુઓની ભક્તિ, ભગવાનના જીન ભીમના દર્શન ઇત્યાદિ વ્યવહારમાં પ્રવૃત્તિઓ પ્રયોજનવાન છે, તો સાચી નિશ્ચયની પ્રાપ્તિ થશે। તો પદ્માનંદી આચાર્ય ભગવાન કહે છે કે વ્યવહાર માર્ગમાં સ્થિત અમે ભક્તિમાં તત્પર થઈને જીનદેવ, જીન પ્રતિમા, ગુરુ, મુનિજન અને શાસ્ત્રાદિ સર્વને માનીએ છીએ, પરંતુ નિશ્ચયથી અભેદ અદ્વૈતનો આશ્રય લેવાથી પ્રગટ થયેલ જે ચૈતન્ય ગુણથી પ્રકાશમાં આવેલી બુદ્ધિના વિસ્તારરૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ તત્વ રહે છે। જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, અને નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સબ હોક। ગમે એનો આશ્રય કરો પણ છેવટે આશ્રય કોનો કરવાનો છે? આત્માનો। તો આ પ્રમાણે ધ્યાનમાં બેસી જે વિજ્ઞાનની સાધના દ્વારા આત્માની અંદરમાં ઉપરોક્ત સ્થિર થાય એ આશ્રય કરવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને એનો નિમિત્ત તરીકે જ્ઞાનીઓ છે। તો સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પારન તેથી પામ્યો ઉગ્યો નાંશ વિવેક। સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય। તો આ પ્રમાણે જ્ઞાનીઓનો બોધ સાંભળી અને હવે આપણે સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરશું તો આ મનુષ્ય ભાવ આપણો સફળ થશે, નહીં તો અનંતવાર મનુષ્ય ભાવ નિષ્ફળ થયો એમાં એ બધા નિષ્ફળ જશે। માટે થોડાથી કાર્ય સાધી લો। થોડો સમય મનુષ્ય ભાવમાં છીએ, આવું સરસ તત્વ મળ્યું છે, બધી રીતની અનુકૂળતા મળી છે। તો હવે જો આત્મજ્ઞાન ના કરી તો આપણો જ વાંક છે, અત્યાર સુધી નથી કર્યો તો આપણો જ વાંક હતો, અને અત્યારે આપણો જ વાંક છે કે આપણે બીજા ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિઓ બહુ કરી પણ નિશ્ચય ધર્મની અંદરમાં આપણે સાધના કરી નહીં। તો નિશ્ચય વાણી સાંભળી સાધન કરવાનો, નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન કરવા સોય। ओम शांति शांति शांति। जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ। नव नमस्कार महामंत्र।